જય ભીમ બધાને. આજે વીર શહીદ દેવજીભાઈ મહેશ્વરીની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સૌપ્રથમ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. અને આજના દિવસે અહીંયા કકરવા મધ્યે જે કાર્યક્રમ આયોજિત કર્યો છે એ બદલ તો આયોજનકર્તાઓને પણ ખૂબ ખૂબ આભાર. અને આમાંથી એક એ વસ્તુ પણ આપણને જોવા મળે છે કે ખરેખર સમાજ માટે કંઈક કામ કર્યું હોય તો સમાજ એને ક્યારેય ભૂલતો નથી. દેવજીભાઈ મહેશ્વરી એક એવા વ્યક્તિત્વ કે હવે એમની ગેરહાજરીમાં એમની વાત કરવી લગભગ મને વ્યાજબી નથી લાગતી. બાકી એટલું કહીશ કે વ્યક્તિગત જીવનમાં આજે હું પોતે પણ જે કંઈ જગ્યાએ છું, જે કંઈ સમાજમાં કામ કરી રહ્યા છીએ, અને મારા જેવા હજારો યુવાનો વાગડ પંથકના, આજે અમે બધા લોકો દેવજીભાઈની કૃપાથી, દેવજીભાઈની મહેરબાનીથી અને દેવજીભાઈ કનેથી શીખીને કામ કરી રહ્યા છીએ. એટલે એ એક એવા ઉમદા વ્યક્તિત્વ, એક વિચારધારાનો ખજાનો જેમને કહી શકીએ, જેમની નસે નસમાં આંબેડકરવાદ અને સમાજ પ્રત્યે એવી ભાવના, એટલે એમના કનેથી કંઈક શીખીએ એટલે સમાજ પ્રત્યેની ભાવના ક્યારેય મળતી નથી. અને સાહેબ કહેતા કે આપણે ખરેખર જો સમાજ માટે કામ કરતા રહીએ, ઘણી બધી વાતો થાય જ્યારે સમાજ માટે કામ કરતા હોઈએ ત્યારે. અમને ખબર છે કે ઘણી વખત ભુજ કે ગાંધીધામ મિટિંગમાં જવું હોય એટલે પેટ્રોલના પૈસા ન હોય. આ પરિસ્થિતિમાં પણ સાહેબને કહીએ, સાહેબ અમે તો ઠીક છે, બેરોજગાર લોકો છે, તમે તો એક એડવોકેટ છો અને વેલ સેટ ફેમિલીમાંથી છો, તો તમારે આટલી બધી માથાકૂટ કરવાની ક્યાં જરૂર હોય. આજે આવું કામ કરતા કરતા આવી પરિસ્થિતિ ઉપર આપણા ઉપર આવે છે તો થોડીક કમાવામાં ધ્યાન આપો. કમાવામાં તો આપણે હવે કમાઈને છોકરા મોટા કરીએ ને પૈસા ભેગા કરીએ ને પછી જ્યારે મરી જઈએ ત્યારે કોઈ ન ઓળખે. ખરેખર આપણે જન્મ લીધો છે, આજે એડવોકેટ છીએ, આજે સમાજમાં કંઈક નામના છે તો બાબા સાહેબ આંબેડકરના પ્રતાપ છે. બાબા સાહેબ આંબેડકરે કીધું હતું તો આપી ગયો છું, જાળવી રાખવાનું છે, સમાજને જાગૃત કરવાનો છે. તો એ કામ આપણે જો કરશી ને તો સમાજ આપણને ચોક્કસ યાદ કરશે. ખાસ તો બધા લોકોએ આ પહેલાં પ્રેરણા લેવી જોઈએ કે તમે ગમે એ પ્લેટફોર્મ ઉપર હોવ, તમે ગમે એ જગ્યાએ હોવ, તમે ગમે એ કામ કરતા હો, પણ સમાજ જાગૃતિનું કામ ક્યારે બંધ ના થવું જોઈએ. દેવજીભાઈ પાસેથી સૌથી મોટી શીખ અમે લોકોએ આ લીધી છે કે ખરેખર સમાજ જાગૃતિનું કામ બંધ ના થવું જોઈએ. અને બાબા સાહેબ આંબેડકરનું પણ આવું કહેવું હતું કે જાગૃતિનો દીપક નિરંતર પ્રજ્વલિત રાખવો જરૂરી. મને બરોબર યાદ છે કે અમે 2016 અને 17ની સાલમાં અમે તો ત્યારે બાબા સાહેબને થોડા થોડા ઓળખીએ. કાશીરામ સાહેબ અને જ્યોતિરાવ ફૂલેને તો અમે નામથી ન ઓળખીએ. ત્યારે અમે સાહેબની ઓફિસે જતા જાણકારી લેવા માટે. ત્યારે અમે ગણપતિ મહોત્સવ કરતા, ત્યારે અમે પદયાત્રાઓ કરતા. સાહેબે ક્યારે વાંધો ના ઉપાડ્યો, પણ અમને એમને બાબા સાહેબ આંબેડકર સામે રાખી દીધા. એટલે પછી હું શીખ્યા એટલે બીજું ઓટોમેટિક ભૂલાઈ જાય. એટલે કોઈ પણ વસ્તુ કોઈને સમજાવવામાં એકદમ આક્રમક હોવું એ જરૂરી નથી. આ સાહેબ પાસેથી શીખ્યા. ધીરે ધીરે બાબા સાહેબ આંબેડકર વિશે જાણકારી પડી. ત્યારે તો અમે જાણીને પછી અમે ગામડામાં ગયા સાહેબના નેતૃત્વ હેઠળ કે હવે તમે આપણે જેટલું શીખ્યા છીએ એ આપણે આખા તાલુકામાં શીખવાડવાનું છે. એટલે ત્યારે ગામડામાં કોઈ બાબા સાહેબને ન ઓળખે. આ પરિસ્થિતિમાં ગામડાઓમાં જતા સાહેબ તો આખો દી બીજી હોય પોતાના કામમાં. અમારા યુવાનો પણ આખો દી મજૂરી કરે ત્યારે બચારાના ઘરે રાતે ચૂલો હળગે. આ પરિસ્થિતિ એટલે 8-9 વાગે અમારો રાતના મિટિંગોનો ટાઈમ હોય અને એ સાહેબ જ નક્કી કરે. અમે તો કોઈને ઓળખીએ જ નહીં કે કોણ આ વિચારધારામાં છે ને કોણ નથી. અમે તો સાહેબ કહે છે હાલી જવાનું, એક બાઇકમાં 3 લોકો હાલ્યા જઈએ. એટલે એવી અમે ઘટનાઓ જોઈ છે કે રાતના અમે 11-12 વાગે કોઈ ગામડામાં પહોંચી અને 3 લોકો અમે હોઈએ ને 2 લોકો ત્યાં હોય. એટલે એ સાહેબ જલ્દી બતાવે કે ના ના આપણે તો 2 લોકો છે તો એ વધારે સમજ, કારણ કે આવી ઠંડીના એ તાપણું કરીને બેઠા છે તો એમને કાંઈ સમજવાની ભાવના છે. તો ત્યાં અમે રાતના 3 વગાડી દે સાહેબ, એટલી વાત કરે. અને એના પરિણામે આજે કોઈ કહે કે રાપરમાં આ પરિસ્થિતિ છે, થોડોક સમાજ જાગૃત છે, તો એ સાહેબના પ્રતાપે. આજે એક મેસેજ કરવામાં લોકો આવી જતા હોય તો એ સાહેબની જાગૃતિના કારણે. બાકી આપણે કોઈ એવા મોટા 30 માર નથી. જે પણ કામ થયું છે એ જનજાગૃતિના લીધે થયું છે. અને સાહેબના છેલ્લા શબ્દો એવા હતા ત્યારે સાહેબની
આ ઘટના સાહેબ ઉપર બની એના લગભગ બીજા કે ત્રીજા દિવસે સાહેબ આપણે બધા ઓફિસે અઠવાડિયા પહેલા હતા કેડર કેમ્પનું એક આયોજન કરવાનું હતું. એટલે ત્યાં થોડોક મતભેદી સમયમાં ચાલે અમારા શહેરમાં કે ભાઈ કરવો છે નથી કરવો, કરવો છે નથી કરવો. એમાં લગભગ બધા લોકોએ ના પાડી. સાહેબે મને કીધું કશો તું તારે શું કરે છે? સાહેબ તમે શું હોય તો હું કહું એમની તારે શું કરવાનું? મેં તો આપણે તો કરવું જોઈએ. મારું એવું માનવું છે કે ના તો કાર્યક્રમ તો કરવાનો જ છે. તે ના પાડી શકતો હોય થાત. એટલે એવું નથી કેટલા લોકો સાથે છે, કેટલા લોકો વિરુદ્ધમાં છે. આપણે જે કામ કરવાનું છે એ કરે રાખવાનું. આપણે કહેવાનું નથી કે અમે આમ કરીએ છીએ. એ જ્યારે જરૂર પડે ત્યારે સમાજ કહેશે. અને પછી જ્યારે સાહેબ ઉપર આ ઘટના બની ત્યારે આખા ગુજરાતમાં દેશમાં જે માહોલ જોયો ત્યારે લાગ્યું ખરેખર સાહેબ ત્યારે કહેતા હતા એ સાચું છે. સમાજ ઓટોમેટિક જવાબ દેશે. એટલે દરેક યુવાનોને ખાસ, કારણ કે જે સમાજ માટે કામ કરવાનું છે યુવાનોએ જ કરવાનું છે. અને યુવાનોએ ખાસ પ્રેરણા લેવી જોઈએ કે આપણે કોઈ પણ હાલતમાં, આપણે કોઈ પણ સંજોગોમાં જો ખરેખર આપણે એમ કહેતા હોઈએ કે અમે બાબા સાહેબ આંબેડકરને માનીએ છીએ તો આ કામ કરવાનું ક્યારે બંધ ન કરવું જોઈએ. કે સમાજને જગાડવાનું કામ ગમે એ બેનર હેઠળ, ગમે એ સંગઠન હેઠળ, ગમે એ પ્લેટફોર્મમાં પણ સમાજ જાગૃતિનું કામ નિરંતર ચાલુ રાખવું જોઈએ. આજે દેવજીભાઈની પુણ્યતિથિ ઉપર આ વાત કરીએ છીએ એટલા માટે કે દેવજીભાઈનું પણ આવું જ માનવું હતું કે સમાજ જાગૃતિનું કામ નિરંતર ચાલુ રહેશે તો જ આપણે દુશ્મનો સામે લડી શકીશું. બાકી જાણકારી નહીં હોય અને અમે લોકો તો લગભગ સતત છેલ્લા 2-3 વર્ષથી બંધ છીએ પણ 7-8 વર્ષ બામસેફ સાથે જોડાયેલા લોકો છીએ અને હજી એવી વિચારધારામાં જોડાયેલા લોકો છીએ. અને ત્યાંથી એવું જ શીખવામાં આવ્યું કે આપણે યુદ્ધ રોજ લડવાના હોતા નથી પણ એની તૈયારી ડેલી સર્વિસ આપણે કરવી જોઈએ. અને આ વાત મગજમાં બેહી આપણે આ વાત મગજમાં ઉતારીશું કે આપણે યુદ્ધ ખરેખર રોજે નથી લડવાનો. તો આપણો છોકરો 10મું કે 12મું ભણતો એને ડેલી પરીક્ષા ન આપવાની હોય, ડેલી એને બોર્ડનું એક્ઝામ ન હોય, પણ એની તૈયારી એને રોજ કરવી પડે. એને રોજ સ્કૂલે જવું પડે, એને રોજ હોમવર્ક કરવું પડે, એને રોજ વાંચવું પડે, ત્યારે પરીક્ષામાં સારા માર્ક્સ આવે. એમ આપણે જે લડાઈ લડી રહ્યા છીએ, આપણે જે વ્યવસ્થા પરિવર્તનની લડાઈ લડી રહ્યા છીએ, આ રોજના આમાં લડવાનું હોય પણ આની તૈયારીના ભાગરૂપે જનજાગૃતિના કાર્યક્રમો તો રોજ થવા જોઈએ. બાકી દેવજીભાઈ વિશે એ વ્યક્તિત્વ હવે જીવતા હતા ત્યારે સાથે હતા એટલું કહી શકું. બાકી હવે ખોટા મારે બીજી આમ સારું લગાડવા માટે બોલવું એ મને નથી ગમતું. પણ જ્યાં સુધી સાહેબ હતા ત્યાં સુધી સાથે હતા, દરેક પરિસ્થિતિમાં સાથે હતા. અને આજે પણ સાહેબમાંથી પ્રેરણા લઈને એ સામાજિક હોય કે રાજકીય લેવલે હોય, સાહેબના પ્લાન આજે પણ મગજમાં ઉતારીને કામ કરી રહ્યા છીએ. અને આજે ફરીથી છેલ્લી વાત મારી એ કહીશ કે આજે દેવજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે આપણે એક એવો સંકલ્પ લઈને જઈએ કે અમે જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી સમાજ જાગૃતિનું કામ નિરંતર કરીશું. સમાજના કોઈ પણ ઇસ્યુઓ બને, સમાજને ક્યાંય પણ જરૂર પડે તો કોણ છે સાથે કોણ નથી ક્યારે પરવા નહીં કરીએ પણ અમે હસી આવા સંકલ્પ પદ સાથે આપણે દેવજીભાઈ મહેશ્વરીને અહીંયા એમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી.